મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવોને દાન એકાદશી અને વામન દ્વાદશીના જય શ્રી કૃષ્ણ. આજે પરિવર્તિની એકાદશી અને આજનો દિવસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એવી માન્યતા છે કે અષાઢ માસથી યોગ નિંદ્રામાં ગયેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે. તેથી આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ જો આ પવિત્ર કથા સાંભળે કે વાંચે તો તેને 1000 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. બ્રહ્મ પુરાણમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું કે ફક્ત આ પવિત્ર વાર્તા સાંભળવાથી પણ વ્યક્તિને મોક્ષનું ફળ મળે છે. આ એકાદશીની કથા ભગવાન વિષ્ણુના 5મા અવતાર વામનદેવ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. એકવાર યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, તમે કેમ સૂવો છો? કઈ રીતે પડખું ફેરો છો? અને બલિ મહારાજને કેમ બંધનમાં રાખ્યા છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, હવે પાપનો નાશ કરતી આ કથા સાંભળો. ત્રેતા યુગમાં બલિ મહારાજ નામના એક શક્તિશાળી દૈત્ય સ્વર્ગના રાજા બન્યા. તેઓ એક મહાન ભક્ત, સત્યવાદી, દાનવીર અને બ્રાહ્મણોની સેવા કરનારા હતા. તેમણે અસંખ્ય યજ્ઞો કર્યા અને પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યા. ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો. ભગવાને વામન રૂપ ધરી અને બલિ મહારાજના યજ્ઞ સ્થળે પહોંચ્યા અને એક નાનકડું દાન માગ્યું. તેમણે રાજાને વિનંતી કરી કે હે રાજન, જો તમે મને મારા 3 ડગલા ભૂમિ આપશો તો હું તમને 3 લોકનું દાન કરવાનું ફળ મળશે. પોતાના અભિમાનમાં બલિ મહારાજે તે નાના સ્વરૂપ તરફ જોયું અને હસવા લાગ્યા. તેમને વિશ્વાસ ન થયો કે આ નાનો વામન આટલી ઓછી વસ્તુ માંગી રહ્યો છે. તમે 3 ડગલા જમીન લઈ શકો છો, તેમણે હસીને કહ્યું. પરંતુ બલિ મહારાજને ખબર નહોતી કે આ સામાન્ય ડગલા નહોતા. રાજા બલિએ ભગવાન વિષ્ણુની યાચનાનો સ્વીકાર કર્યો. તેને ભૂમિ આપવા તૈયાર થયા. તરત જ વામનદેવનું સ્વરૂપ વિશાળ બની ગયું. તેમના પહેલા પગલાંથી તેમણે આખું સ્વર્ગ ઢાંકી દીધું. બીજા પગલાંથી તેમણે પૃથ્વીને ઢાંકી દીધી અને હવે ત્રીજા પગલાં માટે કોઈ જગ્યા બચી નહોતી. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ રાજાને પકડીને પૂછ્યું, હે રાજન, હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું? આ રાજા બલિએ પોતાનું મસ્તક આગળ કર્યું, કારણ કે તેઓ ઓળખી ગયા હતા કે વામન અન્ય કોઈ નહીં પણ ખુદ ભગવાન વિષ્ણુ છે. વામન રૂપમાં રહેલા ભગવાન વિષ્ણુ રાજા બલિની ભક્તિ અને વચનબદ્ધતાથી અત્યંત પ્રસન્ન થઈ ગયા. ભગવાન વિષ્ણુએ રાજા બલિને પાતાળ લોકમાં પરત જવા કહ્યું અને વરદાન આપ્યું કે ચાતુર્માસ અર્થ 4 મહિનામાં તેમનું એક રૂપ ક્ષીરસાગરમાં શયન કરશે અને બીજું રૂપ બલિ સાથે પાતાળ લોકમાં તે રાજ્યની રક્ષા કરવા માટે રહેશે. આ કથામાંથી બલિ મહારાજે પોતાની ભૂલ સમજી લીધી અને સંપૂર્ણપણે વિનમ્ર બની ગયા. તેમણે પોતાનું સર્વસ્વ અંતિમ અર્પણ તરીકે આપી દીધું, કારણ કે તેમણે પોતાનું બધું અહંકાર સહિત ભગવાનને અર્પણ કર્યું અને તેઓ મુક્ત થઈ ગયા. તેમણે પોતાની શક્તિથી નહીં પરંતુ સંપૂર્ણ શરણાગતિથી મુક્તિ પ્રાપ્ત કરી. શ્રી કૃષ્ણે અંતમાં કહ્યું કે હું 4 મહિના સુધી યોગ નિંદ્રામાં રહું છું. આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ મારી વિશેષ પૂજા કરવી જોઈએ અને ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીનું દ્રઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. આ વ્રતો કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞો જેટલું ફળ મળે છે. જો કે ઉપવાસ ઉપરાંત હરિનામ સંકીર્તન કરવાથી હું મારા ભક્તો પર જલ્દી અને અધિક કૃપા વરસાવું છું. શાસ્ત્રો અનુસાર ભક્તિના 9 અંગ છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠ, સેવા વગેરે. પરંતુ આ બધામાં નામ કીર્તન શ્રેષ્ઠ છે. તેથી એકાદશીએ રાત્રિ સમયે પ્રભુના નામનું કીર્તન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે.
જો કે ભગવાન ભાવના ભૂખ્યા છે, પરંતુ જો દાન કરવામાં આવે તો તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને આજના દિવસે તાંબુ, ચાંદી, ચોખા, દહીં જેવી સામગ્રીનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. આ દિવસે કમળ અર્પણ કરવાથી ભક્ત ભગવાનની વધુ નિકટ આવે છે અને વ્રત પૂજન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ સહિત ત્રણેય લોકનું પૂજન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશની જય. શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય. अपने अपने गुरुदेव की जय.